લોકોના ટોળાથી બચવા સુરતમાં ચોરે તાપી નદીમાં છલાંગ લગાવી. સવારે સ્વિમિંગ કરવા આવેલા લોકોના સામાન ચોરી કરતા એક શખ્સ પકડાયો હતો, પરંતુ લોકોના મારના બીકના કારણે આ શખ્સે તાપી નદીમાં છલાંગ લગાવી. કીચડ હોવાના કારણે આ ચોર ફસાઈ ગયો. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી અને ચોરી કરનાર શખ્સને ઝડપી લીધો. ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો કે એક વ્યક્તિ કાદવમાં ફસાયેલો છે કોઝવે, એટલે અમે ફાયર એન્જિન લાશ્કર સાથે લઈને ઘટના સ્થળે આવી ગયા છે. અને કોઝવેમાંથી અમારા માણસો ઉતરવાના હતા, પણ એ એક બેટ પર ચડી ગયો. કાદવમાં નજીક હતો એટલે એક બેટ પર ચડી ગયો એક વ્યક્તિ. ચોરી કરીને કંઈ ભાગતો હતો એવી રીતે મેસેજ હતો પોલીસનો અમને, અને એ બેટ પર નીકળી ગયો. એટલે ગાડી અમે ત્યાં કોઝવેથી બીજી જગ્યાથી રાંદેર બાજુથી બીજી જગ્યાએ લઈ આવ્યા નીચેના ભાગમાં, અને ત્યાંથી પાછા નીચે ઉતાર્યા છે. તો એ વ્યક્તિ અત્યારે છે ને ઉપર કોઝવે ભરી માતા તરફ નીકળી ગયો છે. અમે રાંદેર બાજુ છે, રાંદેર બાજુથી અમારા માણસો ઉતારેલા છે, એ આગળ પહોંચી ગયા છે. અને ભરી માતા તરફથી પોલીસની ગાડીઓ બધી ઉપર ઊભી જ છે, એ પ્રકારે ઉપર જાય છે.